નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલક ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય બાબત સાથે વાત કરતો હોઉં છું. આધ્યાત્મિકની, ભક્તિમય, સનાતન ધર્મની, ઐતિહાસિક જે કંઈ આપણે ભારતીય ધરોહરની સંસ્કૃતિની જે કંઈ વાતો છે, આપણે ધરતીમાં ધરબાયેલી ઐતિહાસિક એ વાતો બધા સાથે શેર કરતો હોઉં છું. આ બધા મારા વિડીયો રેગ્યુલર જોતા પણ હશો. આજે એક સરસ મજાની મારે વાત કરવી છે કે ભાઈ નીતિનભાઈ જાની, તરુણભાઈ જાની, પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી, મહિપતસિંહ ચૌહાણ તથા પોપટભાઈ રાજભાઈ ગઢવી, આ જે મહાનુભાવો ગુજરાતની અંદર પોતાના શુભ કાર્યની વાત કરાય કે કાર્યો કર્યા સમાજ માટે, લોકો માટે, એની વાત શું આપણે કરવી. સૌથી વાત અત્યારે જે સૌથી વધારે માર્કેટની અંદર, સોશિયલ મીડિયાની અંદર સૌથી વધારે જેની વાત ચર્ચા થઈ રહી છે, નીતિનભાઈ જાની, તરુણભાઈ જાની, જેને આપણે ખજૂરભાઈ તરીકે પણ ઓળખીએ છીએ ગુજરાતના, એના વિશે વાત કરીએ. જે વ્યક્તિ એટલું શુભ કાર્ય કરે છે, એનો એટલો વિરોધ થતો હોય તો બીજા સામાન્ય માણસનું તો શું થાય. આજે ભારતને કે ગુજરાતની અંદર ઘણા બધા મોટા યુટ્યુબર છે, ખૂબ કમાય છે, ખૂબ એની પાસે રૂપિયો છે ભગવાનની દયાથી. તેઓ કોઈ ગરીબ માણસ કે સામાન્ય વ્યક્તિ પાછળ 1 રૂપિયાનો ખર્ચો કરતા હોય એવા બતાવો હશે તો બહુ ઓછા હશે. આવા વ્યક્તિ નહીં હોય તરુણભાઈ જાની, નીતિનભાઈ જાની જેવા, જે પોતાની ઇન્કમમાંથી આવા શુભ કાર્ય પાછળ ખર્ચે છે. બીજી વાત, પૈસા તો ખર્ચે પ્લસ પોતાનો સમય, અને પોતે તે હાજર રહે છે. અંતરિયાળ ગામની અંદર પોતે જાય છે અને લોકોને હેલ્પ કરે છે. હું હંમેશા એવું માનું છું કે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી થતા વાર ન લાગે. કોઈ વ્યક્તિ જન્મજાત મહાન નથી હોતો, એના કર્મ એને મહાન બનાવે છે. એની વાણી, એનો સ્વભાવ, એના કર્મ એને મહાન બનાવતા હોય છે. નીતિનભાઈ જાની તો તરુણભાઈ જાનીનો જે કંઈ ભૂતકાળ હોય એમાં આપણે કોઈ ઇન્ટરેસ્ટ દાખવતા નથી. જે કાંઈ હોય, ભૂતકાળ કોઈનો પણ સારો હોતો નથી. તમારો મારો કોઈ પણ મહાન પુરુષ લઈ લો, ભૂતકાળ કોઈના સારા હોતા નથી. એ વ્યક્તિ શું અત્યારે કરી રહ્યો છે વર્તમાનની અંદર, એ આપણે જાણવું બહુ મહત્વનું છે. જે સમાજને માટે અલગ અલગ પ્રકારના કામ કરી રહ્યા છે આ મહાનુભાવો, જેની આપણે વાત કરી રહ્યા છીએ, નીતિનભાઈ જાની તથા તરુણભાઈ જાની સાહેબ. અત્યારે જે વ્યક્તિ છે ને, પોતે કોઈ પણ વ્યક્તિ રૂપિયારો હોય ને, એની પાસે પોતાનો બંગલો બનાવવા માટે છે ને, પોતે માણસો રાખી લે. પોતાની પાસે સમય નથી, ખાલી પોતે સાઇટ ઉપર વિઝિટ કરવા જાય છે, પોતે ટાઈમ નથી 1 મિનિટ ઊભવાનો. સમજાણું? આ વ્યક્તિઓ પોતાના પૈસા તો ખર્ચે, પ્લસ પોતાનો સમય ખર્ચે છે. પોતાના પરિવારને મૂકીને ક્યાંય અંતરિયાળ ગામની અંદર ઘર બનાવતા હોય, કોઈની હેલ્પ કરતા હોય, કાંઈક ને હેલ્પ કરતા જ હોય આ લોકો. આ વ્યક્તિનો વિરોધ કરો મારી દ્રષ્ટિએ બહુ ખોટી બાબત છે. આપણે કંઈ આપી તો નથી શકતા સાહેબ, કોઈનો વિરોધ કરવો આ એ પણ મહાપાપ છે. આ દુનિયામાં સૌથી મોટો કોઈ ધર્મ હોય તો માનવતા ધર્મ છે, કોઈની મદદ કરવી. એટલા માટે જ સરદાર મહાત્માએ સરસ મજાની વાત લખી છે એ હરિરસની અંદર કે ભાગ બળો તો રામ જપ, તેરે બખત બળા તો કછું દે, અકલ બળી ઉપકાર કરા, દેહ ધર્યા ફળ એ. તમારું ભાગ્ય પ્રબળ હોય તો ભગવાનનું નામ લ્યો. માની લ્યો તમારી પાસે સમય લેવાનો, ભગવાનનો નામ લેવાનો સમય નથી તમારી પાસે, માની લ્યો તમે અઢળક સંપત્તિ, પૂજાપાઠ કરવાનો સમય નથી, કોકને પૈસાથી હેલ્પ કરો. બીજું, આ 2 માઇલું કાંઈ નથી, ભગવાનનું નામ લેવાનો સમય નથી તમારી પાસે, કે કોઈને આર્થિક રીતે તમે હેલ્પ પણ કરી શકો એવી ક્ષમતા નથી. ત્રીજું, કોઈને સારો વિચાર આપજો. આ ત્રણેય વિષય ઉપર કામ કરતા નીતિનભાઈ જાની તથા તરુણભાઈ જાની, જેઓ પોતાના સારા વિચારો, પોતાના વિડીયો દ્વારા અઢળક લોકો પ્રેરણા લઈ અને અઢળક લોકોની આજુબાજુના લોકોની હેલ્પ કરે છે. તેઓ પણ વિડીયોના માધ્યમથી ઘણી બધી વાર કહેતા હોય છે કે તમારી આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિ હોય તેને હેલ્પ કરજો. બરોબર. બીજી વાત, બીજા એક મહાનુભાવો છે આપણે, તે પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી, જેઓ ફોરેન હતા. પોતાને એક વિચાર એવો સરસ મજાનો કે મારે 11 કરોડનું દાન કરવું છે. આજ પછી જે કાંઈ કાર્યક્રમમાં પૈસા આવશે હાસ્ય દરબારમાંથી, એ હું રૂપિયા પોતાના ઘરમાં નહીં લઉં. અને પોતે દર વર્ષેની બુક પણ બહાર પાડે છે. અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ આ પોતાનું સર્વૈયું મોકલેલું હતું. બીજી વાત, તેઓને આ શુભ કાર્ય માટે પદ્મશ્રી તરીકે પણ નવાજવામાં આવ્યા. હવે વાત કરીએ આપણે મહિપતસિંહ ચૌહાણની. મહિપતસિંહ ચૌહાણ એવા પણ શુભ કાર્ય કરી રહ્યા છે ગુજરાતની અંદર, પોતાની મહેક જમાવી રહ્યા છે, આર્થિક રીતે લોકોને મદદ કરી રહ્યા છે. સામાન્ય માણસો જે ગરીબ છે તેને પોતાના હોસ્ટેલમાં લઈ આવીને ખવડાવે, પીવડાવે, રહેવાની જમવાની વ્યવસ્થા કરે, ભણવાની વ્યવસ્થા કરે છે. આ સાહેબ આજનું જે બાળક છે ને 5 વર્ષનું, એ આવનારા ભારતનું ભવિષ્ય છે. એને સુધારવું બગાડવું તમારા હાથની વાત છે. એવું શુભ કાર્ય કરતા આપણા મહિપતસિંહ ચૌહાણ. બીજી વાત,
પોપટભાઈ તેઓ પણ શુભ કાર્ય સરસ મજાનું કરી રહ્યા છે. ગુજરાતની અંદર અઢળક લોકોને હેલ્પ કરી રહ્યા છે. રાજભા ગઢવી જેઓએ જુનાગઢની અંદર કોરોના સમયમાં અઢળક લોકોને ખૂબ ખવડાવ્યું હતું, ખૂબ પોતાનો રસોડો ચલાવીને લોકોને મદદ કરી હતી. સાહેબ તમારે મારી પાસે કાંઈ છે નહીં તો કાંઈ નહીં. તમેનું આપણે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સએપમાં, યુટ્યુબમાં ફાલતુના વિડીયો જોઈએ છીએ, એનું કાંઈ મહત્વ નથી. જે લોકો કંઈક દેશ માટે કે સમાજ માટે કે ગુજરાત માટે કંઈક કરી રહ્યા છે, ગરીબ માણસો માટે, એના વિડીયો જોવાથી જો બીજાને મદદ થતી હોય તો મારી દ્રષ્ટિએ એના વિડીયો જોવા જોઈએ. પછી રાજભા ગઢવી હોય કે નીતિનભાઈ જાની હોય કે ડૉક્ટર જગદીશ ત્રિવેદી હોય કે મહિપતસિંહ ચૌહાણ હોય કે પોપટભાઈ હોય, કોઈ પણ વ્યક્તિ હોય ગુજરાતના, આ તો ઘણા ગાંઠિયા જે મને નામ આવડે છે સોશિયલ મીડિયાના માધ્યમથી, એ આપણા ઘણા બધા લોકો આવા કામ કરી રહ્યા છે. એના વિડીયો જોવાથી જો આર્થિક રીતે હેલ્પ થતી હોય સામાન્ય માણસને તો કરવી જોઈએ મારી દ્રષ્ટિએ. બીજું, લોક સાહિત્યના હાસ્ય કલાકાર માય બાહિરને બધા ખૂબ સાંભળ્યા છે, તે ખૂબ બધાને હસાવે, ખોટા વાળી દે આપણને દેશી ભાષામાં કહીએ તો. એ વ્યક્તિએ મોરારી બાપુના કહેવાથી કોરોના સમયની અંદર તળાજાની અંદર 100 બેડની હોસ્પિટલ ખોલેલી. આ બધાને કદાચ નહીં ખબર હોય. વ્યક્તિ ખૂબ સેવા કરેલી અને તે વાત કરતા કે હું કોઈ પણ જાતના માસ્ક પહેરતો નહીં, પીપી કીટ જે કહેવાય ની ન પહેરતો. અને અમુક વ્યક્તિઓ પોતાના માવતરને મૂકી ગયા, કોઈ વડીલોને મૂકી, કારણ કે કોરોનાથી બધાને બીક લાગે. વ્યક્તિ કે હું એ વ્યક્તિને એ વડીલો પાસે જઈને બેસતો કે તમને કાંઈ નથી થયું, કોરોના હું તમને થોડો આડું માં, તમને કોરોના થયો થોડો આડું બાપુ, આ હૂફ આપતા ને લોકોનો જીવ બચાવેલા આ વ્યક્તિએ. પૈસા સાહેબ દરેક પાસે છે, દરેક કલાકારો પાસે, દરેક હાસ્ય કલાકારો પાસે, મોટા મોટા સેલિબ્રિટી પાસે પૈસા છે. પૈસા ક્યાં વાપરવાને એનું ખબર હોવી જોઈએ ને આપણને, નકર સંપત્તિને બચકા ભરવા છે આપણે. મારી વાત ખોટી હોય તો કયો. બીજી વાત, સાયરાન દવે સાહેબ એને સરસ મજાની વાત કરેલી, સરસ મજાના વિડીયોની અંદર, કે એને ઘણીવાર ઘણા બધા લોકોના ફોન આવે કે હું સાહેબ ટ્રેન પર પડતું મૂકું છું, મારે આત્મહત્યા કરી લેવી છે. સાહેબ સાથે વાત કરીને સાહેબ એને મોટિવેટ કરી વ્યક્તિને જીવ બચાવી લે. ઘણા બધા આજના યુવાનોને જે પ્રેમ થઈ જાય છે એ પ્રેમમાં પાગલ વ્યક્તિઓને પોતાની ગર્લફ્રેન્ડ કે પ્રિયતમા ઉપર એસિડ ફેંકવું હોય, એને મારી નાખવાની કોશિશ કરવાની, એને વિચારે કે આવે સાયરામ દવે સાહેબ એકવાર વાત કરાવી દો મને. એ વ્યક્તિ સાયરામ દવે સાહેબ સાથે સાયરામ દવે સાહેબ પોતાના બીજી શેડ્યુલમાંથી સમય કાઢીને વ્યક્તિ સાથે 20 મિનિટે વાત કરે અને એ વ્યક્તિને બચાવી લે. આવા કલાકારો તમે તો એ લોકો ખુલીને કહેતા નથી કે અમે કેટલા શુભ કાર્યો કરીએ છીએ. ખાલી બોલવાથી જો એના કાર્ય થઈ જતા એટલે સામે આવી જાય શું કરી દે, લોકોના જીવન બદલી નાખે ને. પૈસા નકરા મહત્વના જિંદગીમાં લખી રાખવું, અઢળક સંપત્તિ હશે તેનું કાંઈ મહત્વ નથી. કરોડ રૂપિયાનો બંગલો લ્યો, સારામાં સારું એસી નખાવો, પણ નીંદર નહીં આવે સાહેબ. નીંદર તો આવા લોકોના આશીર્વાદ મળી જાય ને તો આવશે. એટલા માટે જ ફરીથી કહું છું, ધર્મેશ કાલા સંસ્કૃતિની વાતો યુટ્યુબ ચેનલે જે સંકલ્પ લીધો 2025ની અંદર કે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જે કાંઈ ઇન્કમ થશે તે જરૂરિયાતમંદ લોકો તથા ગૌશાળાની અંદર આવા રકમ વાપરવામાં આવશે. યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો, રેગ્યુલર વિડીયો જોતા રહેજો. વસ્તુ જય માતાજી.